ટોપ 3 સર્કલ નજીક આવેલ રજવાડી મામાદેવના સ્થાનક ખાતે માં ધુમાવતી દેવીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવવાનો છે, જેને લઈને પૂજ્ય રવિ બાપુએ માહિતી આપી હતી। ભાવનગર શહેરના ટોપ 3 નજીક આવેલ રજવાડી મામાદેવના સ્થાનક ખાતે માં ધુમાવતી દેવીનો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રવિ બાપુ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22 જૂનના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ખાસ વાત એ છે કે ગુજરાતમાં ખાસ કરીને ભાવનગરમાં પ્રથમ વખત માં ધુમાવતી દેવીના પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ કાર્યક્રમને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન 108 જેટલી વિધવા બહેનો ખાસ આમંત્રિત કરવામાં આવશે અને તેમને હસ્તે પૂજા અર્ચના પણ કરવામાં આવશે। આયોજકોના જણાવ્યા મુજબ આ આયોજન આધ્યાત્મિક અને સામાજિક સંદેશ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવશે। જય માતાજી, જય મામાદેવ। ભાવનગરથી હું રવિ બાપુ। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતમાં પ્રથમ પહેલી વખત માં ધુમાવતી દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રજવાડી મામાના સાનિધ્યમાં થઈ રહી છે। તારીખ 22/6/2026 અને સોમવારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તો તમામ ભક્તોને, તમામ ભાઈઓને મારું આમંત્રણ છે કે જરૂર દર્શન કરવા માટે તમે પધારજો। 10 મહાવિદ્યાની દેવી છે, વિધવા દેવી છે। એમાં સ્ત્રીને શનિવાર સિવાય દર્શન કરવાની પરમિશન નથી, ફક્ત ને ફક્ત પુરુષોને જ દર્શન કરવા માટે થઈને આવું એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય રજવાડી મામા, જય માતાજી। પ્રાણ પ્રતિષ્ઠાની અંદર એની પ્રાણ પ્રતિષ્ઠા છે, વિધવા બાઈઓને અમે બોલાવી છે। વિધવા લેડીઝો ઓછામાં ઓછી અમે 108 ભેગી કરવાના છે અને એ વિધવા લોકોને અમારાથી જે વસ્તુ થતી હશે ને એ તમામ વસ્તુ અમારે એ લોકોને દેવાની છે।